નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ જેની શરૂઆત કરી હતી તેને આગળ કન્ટિન્યુ રાખશું મિત્રો. અત્યાર સુધીના લેસનમાં આપણે એવું શીખ્યા હતા મિત્રો કે ભાઈ એક ફ્રેન્ચનો ચોર છે ફ્લેમ્બુ, જે એક બ્લુ ક્રોસ ને ચોરી કરવા માટે લંડન આવ્યો હતો અને પાદરીના એ છુપા વેશમાં છે. તો તેની શોધખોળ કરવા માટે, તેને પકડવા માટે પેરિસનો જ એક પ્રખ્યાત જાસૂસ ડિટેક્ટિવ વેલેન્ટિન, જે ગુનેગાર તેની પાછળ જે ક્લૂઝ છોડતો જાય છે તે ક્લૂઝના આધારે આ ફ્લેમ્બુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. હવે છેવટે આ ક્લૂઝના આધારે આ વેલેન્ટિન છે એ હેમ્સ્ટેડ હીથમાં આવી પહોંચે છે કે જ્યાં તે બે પાદરીઓને જુએ છે અને વેલેન્ટિનને પૂરી ખાતરી છે કે જે ઊંચો પાદરી છે તે જ ફ્લેમ્બુ છે. હવે પછી તે અને તેના બીજા બે ઓફિસર્સ હોય છે તે આ બે પાદરીઓ વચ્ચેની વાતચીતને ચોરી છુપીથી સાંભળે છે. તો હવે એ જે વાતચીત થાય છે બે પાદરીઓ વચ્ચેની, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે મિત્રો. તો બરાબર ધ્યાનથી સાંભળજો. જોઈએ શું આવે છે અહીંયા. ધેન પછી વિથ બ્રો સ્ટીલ બેન્ટ. બ્રો એટલે શું મિત્રો? યસ, નેણ. આપણી જે આંખના જે નેણ હોય છે આંખની ઉપર, એ નેણ. સ્ટીલ બેન્ટ, જ્યારે આપણે કોઈ એક્સપ્રેશન આપતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા નેણને ઉપર નીચે કરીએ છીએ કે વાળતા હોઈએ છીએ. તો અહીંયા એનો અર્થ શું થશે? વિથ બ્રો સ્ટીલ બેન્ટ, વળેલા નેણ સાથે, એન્ડ વિધાઉટ ચેન્જિંગ. વિધાઉટ એટલે ના વગર ને ચેન્જ એટલે બદલવું, અને જરા પણ બદલાવ વિના, બાય ધ ફેન્ટેસ્ટ શેડ. ફેન્ટ એટલે ખૂબ જ નાનું, નજીવું, હલકું. શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ. એટીટ્યુડ એટલે વલણ અને વોઇસ એટલે અવાજ. તો હવે આખા વાક્યનો અર્થ આમ થશે કે વળેલા નેણ સાથે અને તેના વલણ કે અવાજમાં જરા પણ ફેરફાર વિના, ફ્લેમ્બુ સેડ, ફ્લેમ્બુએ કહ્યું. શું કહે છે ફ્લેમ્બુ હવે? જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. હેન્ડ ઓવર એટલે આપી દેવું. સેફાયર, સેફાયર એટલે રત્નજડિત. કયું રત્ન? નીલમ. સેફાયર ક્રોસ, એ નીલમ જડિત જે ક્રોસ છે એ તું મને હવે આપી દે. વી આર ઓલ અલોન હિયર. એ બીજા પાદરીને સાથે વાત કરે છે ને, તો એમ કહે છે કે વી આર ઓલ અલોન હિયર. અહીં આપણે બિલકુલ એકલા છીએ. એન્ડ આઈ કુડન્ટ ટેર યુ ટુ પીસીસ. આઈ કુડ ટેર યુ, હું તને ચીરી નાખીશ, ફાડી નાખીશ. ટુ પીસીસ એટલે કે હું તારા કટકે કટકા કરી નાખીશ. લાઈક એ સ્ટ્રો ડોલ. સ્ટ્રો એટલે ઘાસ કે તણખલું, અને ડોલ એટલે ઢીંગલી. તો ફ્લેમ્બુનું કહેવાનું શું થાય છે અહીંયા? સોરી ફ્રેન્ડ્સ, શું કહે છે ફ્લેમ્બુ? જુઓ, વી આર ઓલ અલોન હિયર. આપણે અહીં બિલકુલ એકલા છીએ. એન્ડ આઈ કુડ ટેર યુ ટુ પીસીસ લાઈક એ સ્ટ્રો ડોલ. એટલે કે ફ્લેમ્બુ એવું કહે છે કે જો તું એમ ક્રોસ મને નહીં આપે તો હું ઘાસની ઢીંગલીની જેમ તારા કટકે કટકા કરી નાખીશ. ફરીથી આ બે વાક્ય લઈએ મિત્રો. Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said,
વળેલા નેણ સાથે અને તેના વલણ કે અવાજમાં જરા પણ નજીવો પણ ફેરફાર કર્યા વિના ફ્લેમ્બુએ કહ્યું, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. એ પેલો નીલમ જડિત જે ક્રોસ છે તે હવે તું મને આપી દે. વી આર ઓલ અલોન હિયર. અહીં આપણે બિલકુલ એકલા છીએ. એન્ડ આઈ કુડ ટેર યુ ટુ પીસીસ લાઈક એ સ્ટ્રો ડોલ. અને જો તું એ ક્રોસ મને નહીં આપે તો હું ઘાસની ઢીંગલીની જેમ તારા કટકે કટકા કરી નાખીશ. હવે ફ્લેમ્બુ આવી વાત કરે છે ત્યારે ધ કામ વોઇસ, કામ એટલે શાંત, ધીર, ગંભીર, વોઇસ એટલે અવાજ, ધીર ગંભીર અવાજ એન્ડ એટીટ્યુડ અને તેનું વલણ, એડેડ ઉમેર્યું, અ સ્ટ્રેન્જ વાયોલન્સ એક વિચિત્ર હિંસા ઉમેરી, ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ તેના ધીર ગંભીર અવાજ અને તેના વલણે તેની ભાષાનો જે સ્પીચનો જે બદલાવ હતો તેમાં એક વિચિત્ર હિંસાને ઉમેરી. બટ પણ ધ લિટલ પ્રેસ્ટ જે બીજો નાનો પાદરી હતો, આ ફ્લેમ્બુ છે એ ઊંચો છે અને બીજો પાદરી છે એ થોડો નીચો છે. ધ લિટલ પ્રેસ્ટ ઓનલી ટર્ન્ડ હીઝ But the little priest only turned his head slightly. પણ જે નાનો પાદરી હતો તેણે તો માત્ર તેનું માથું સહેજ ફેરવ્યો. He still seemed to have, તે હજુ પણ એવો લાગતો હતો, to have a somewhat foolish face, મૂર્ખામી ભરો ચહેરો. Turn to the stars. નાવ ટર્ન ટુ એટલે ની તરફ વળેલું કે નમેલું અને સ્ટાર્સ એટલે સ્ટાર, સિતારાઓ. તો સિતારાઓ ક્યાં હોય મિત્રો? આકાશમાં હોય ને. તો હવે અહીંયા ટર્ન ટુ સ્ટાર્સ એટલે ઉપર ઉઠેલો ચહેરો એવો અર્થ કરવાનો આપણે. હી સ્ટીલ સીમ ટુ હેવ અ સમવોટ ફુલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ એટલે કે તેનો ઉપર ઉઠેલો ચહેરો હજુ પણ થોડો મૂર્ખાઈ ભર્યો લાગતો હતો. મે બી હી હેડન્ટ અન્ડરસ્ટુડ. કદાચ તે ફ્લેમ્બુની આ વાતને સમજ્યો ન હોય. ઓર અથવા તો મે બી હી હેડ અન્ડરસ્ટુડ અને કદાચ એવું પણ બને કે તે ફ્લેમ્બુની વાતને સમજ્યો હોય એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. ફ્રોઝન વિથ ફિયર એટલે ભયથી થીજી જવું. કદાચ તે તેની વાતને સમજી ગયો હોય અને ભયથી થીજીને બેઠો હોય. ફરીથી આ વાક્ય લઈએ મિત્રો. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. તેનો ધીર ગંભીર શાંત અવાજ અને તેના વલણે તેની ભાષાના પરિવર્તનમાં કે બદલાવમાં એક વિચિત્ર હિંસાને ઉમેરી. But the little priest only turned his head slightly. Slightly એટલે સહેજ. પર એ જે નાનો પાદરી હતો તેણે તો માત્ર તેનું માથું સહેજ ફેરવ્યું. He still seemed to have a somewhat foolish face turned to the stars. તેનો ઉપર ઉઠેલો ચહેરો થોડોક મૂર્ખામી ભર્યો લાગતો હતો. Maybe he had not understood. કદાચ તો તે તેની વાતને સમજ્યો ન હોય. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર અને કદાચ તે ફ્લેમ્બુની વાતને સમજી ગયો હતો પણ ભયથી થીજી ગયો હતો. ચાલો ત્યાંથી આગળ. યસ સેડ ધ ટોલ પ્રેસ્ટ. જે ઊંચો પાદરી હતો. કોણ હતો એ? ફ્લેમ્બુ. હા, એ ઊંચા પાદરીએ કહ્યું યસ, હા. કેવી રીતે કહ્યું? ઇન ધ સેમ લો વોઇસ, એ જ ધીમા અવાજ, એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર. પોસ્ચર પોસ્ચર એટલે શરીરની સ્થિતિ. એ ઊંચા પાદરીએ એ જ ધીમા અવાજ
અને એ જ શરીરની સ્થિતિમાં કહ્યું, યસ, આઈ એમ ફ્લેમ્બો, હું ફ્લેમ્બો છું. ધેન આફ્ટર એ પોઝ, ધેન એટલે પછી, આફ્ટર અ પોઝ, આફ્ટર એટલે પછી અને પોઝ એટલે થોડો અટકાવ, રૂકાવટ. હી સેડ, અને પછી થોડી ક્ષણના વિરામ પછી તેણે કહ્યું, કમ, ગીવ મી ધેટ ક્રોસ, ચાલ એ ક્રોસ હવે તું મને આપી દે. નો, સેડ ધ અધર, તો જે બીજું પાદરી હતું તેણે કહ્યું, નો, નહીં આપું. એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, વિચિત્ર અવાજે એ બીજા પાદરીએ કહ્યું કે હું એ ક્રોસ તને આપીશ નહીં. આવો જવાબ સાંભળીને ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક, લીન એટલે ઝૂકવું અને બેક એટલે પાછળ, લીન બેક એટલે પાછળની તરફ ઝૂકવું. ઇન હીઝ સીટ, તે જે સ્થાને બેઠો હતો તેની સીટમાં બેઠો હતો એ તેની સીટમાં સહેજ પાછળની તરફ ઝૂક્યો. એન્ડ લાફ્ડ લો બટ લોંગ, અને ધીમું પણ લાંબુ હાસ્ય કર્યું. આ જવાબ સાંભળીને એ જે ગ્રેટ રોબર હતો, મોટો લૂંટારો, તે તેની સીટમાં પાછળની તરફ ઝૂક્યો અને ધીમું પણ લાંબુ હસ્યું. નો, હી ક્રાઇડ, તેણે બૂમ પાડી, નહીં આપે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, એ ક્રોસ તું મને નહીં આપે. યુ પ્રાઉડ પ્રેસ્ટ, હે ઘમંડી પાદરી. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, તું એ ક્રોસ મને નહીં આપે. યુ લિટલ ફુલિશ મેન, હે મૂર્ખ બટ નાના માણસ. શેલ આઈ ટેલ યુ, શું હું તને કહું, વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, શું હું તને કહું કે તે ક્રોસ તું મને શા માટે નહીં આપે. બીકોઝ, કારણ કે, આઈ હેવ ગોટ ઇટ, એ મારી પાસે છે. ઓલરેડી ઇન માય ઓન પોકેટ, કારણ કે તે પહેલેથી જ મારા પોકેટમાં છે. સમજાય છે ને મિત્રો? ઇઝી છે. જુઓ, ફરીથી આપણે રિપીટ કરી લઈએ. અને કમ, ગીવ મી ધેટ ક્રોસ, થોડા અટકાવ પછી, થોડી ક્ષણના વિરામ પછી એ ફ્લેમ્બુએ કહ્યું, કમ, ગીવ મી ધેટ ક્રોસ, એ ક્રોસ તું મને આપી દે. નો, સેડ ધ અધર, એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, તો જે બીજો પાદરી હતો તેણે વિચિત્ર અવાજે કહ્યું, ના, નહીં આપો. ટુ ધીસ રિપ્લાય, આ જવાબ સાંભળીને ધ ગ્રેટ રોબો લીન્ડ બેક ઇન હિઝ સીટ, એ જે મોટો લૂંટારો હતો તે તેની પાછળની સીટમાં સહેજ ઝૂક્યો. એન્ડ લાફ્ડ લો બટ લોંગ, અને ધીમું પણ લાંબુ હસ્યો. પછી એ કહે છે, નો, હી ક્રાઇડ, ક્રાય એટલે રડવું થાય, પણ ક્રાય એટલે બૂમ પાડવી પણ થાય, મોટા અવાજે બોલવું એવું પણ થાય. તો અહીંયા રડવાનો અર્થ ન કરાય. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, પછી તેણે મોટા અવાજે કહ્યું, યુ વોન્ટ એટલે વિલ નોટનું શોર્ટ ફોર્મ. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, યુ પ્રાઉડ પ્રિસ્ટ, હે ઘમંડી પાદરી, શું તું એ ક્રોસ તું મને નહીં આપે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, યુ લિટલ ફુલિશ મેન, હે મૂર્ખ બઠિયા માણસ, તું એ ક્રોસ મને નહીં આપે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, શું હું તને કહું કે એ ક્રોસ તું મને શા માટે નહીં આપે. બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ, કારણ કે પહેલેથી જ મારા પોકેટમાં છે.
હવે જ્યારે ફ્લેમ્બુ એમ કહે છે ને કે હે ઘમંડી પાદરી, એ ક્રોસ તું મને આપી દે, ને એ નાનો પાદરી એમ કહે છે કે એ ક્રોસ હું તને નહીં આપું, ત્યારે ફ્લેમ્બુ એની ચાલ ચાલે છે. કારણ કે લૂંટારા ચોર હોય ને એની પાસે ઘણી બધી ટ્રિક્સ હોય માણસો પાસેથી વાત કે વસ્તુ કઢાવવાની. તો એ શું કહે છે ખબર છે કે ભાઈ મને ખબર છે કે તું એ ક્રોસ મને શું કામ એને નહીં આપે. ન જ આપી શકે ને, કારણ કે એ ક્રોસ તો અત્યારે મારા ખિસ્સામાં છે. જ્યારે બીજું પાદરી, જે નાનો પાદરી છે, એ આવું સાંભળે છે ત્યારે શું કહે છે? ધ સ્મોલ પ્રેસ્ટ રિપ્લાઇડ, એ નાના પાદરીએ કહ્યું, આર યુ શ્યોર? શું તને ખાતરી છે કે એ ક્રોસ અત્યારે તારા ખિસ્સામાં છે? ફ્લેમ્બુ યેલ્ડ વિથ ડિલાઇટ. યેલ એટલે બૂમ પાડવી અને ડિલાઇટ એટલે આનંદ. તો ફ્લેમ્બુએ આનંદથી બૂમ પાડી, માય ગુડનેસ, એ તો મારા સદભાગ્ય. યસ યુ ટર્નિપ. ટર્નિપ, ટર્નિપનો અર્થ થાય નાનો કે ઠીંગણો માણસ. તો અહીંયા શું કહે છે ફ્લેમ્બુ? હા, એ તો મારા સદભાગ્ય હતા. યસ યુ ટર્નિપ, હે બઠિયા, એ તો મારા સદભાગ્ય હતા. આઈ એમ ક્વાઇટ શ્યોર, હા મને પાક્કી ખાતરી છે કે એ ક્રોસ અત્યારે મારા ખિસ્સામાં છે. શા માટે એવું કહે છે? તો કે આઈ હેડ ધ સેન્સ, મારામાં એ આવડત છે, ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, સાચી વસ્તુની નકલ કરવાની મારામાં આવડત છે. નાવ માય ફ્રેન્ડ, અને હવે મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, તારી પાસે જે ક્રોસ છે એ ડુપ્લિકેટ, નકલી ક્રોસ છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્યુઅલ. જ્યુઅલ એટલે આભૂષણ થાય, રત્ન થાય. તારી પાસે અત્યારે ખોટો ક્રોસ છે, નકલી ક્રોસ છે, અને સાચો ક્રોસ મારી પાસે છે. એન ઓલ્ડ ટ્રીક, અને આ તો ખૂબ જ પુરાણી, પ્રાચીન, જૂની યુક્તિ છે. ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. આ તો ખૂબ જ જૂની યુક્તિ છે ફાધર બ્રાઉન, ખૂબ જ જૂની યુક્તિ. હવે જે બીજો નાનો પાદરી હતો એ ખરેખર કોણ હતો? તો કે ફાધર બ્રાઉન, જે સાચો પાદરી છે. અને ફ્લેમ્બુએ તો માત્ર પાદરીના કપડાં પહેર્યા છે, એ પાદરી નથી પણ હકીકતમાં એક ચોર છે, લૂંટારો છે. જો ફરીથી વાક્ય લઈએ મિત્રો. ફ્લેમ્બુ યેલ્ડ વિથ ડિલાઇટ, ફ્લેમ્બુ આનંદથી બોલી ઉઠ્યો, માય ગુડનેસ, એ તો મારા સદભાગ્ય. યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર, હા બઠિયા, મને પાકી ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક એ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, મારામાં સાચી કે ખરી વસ્તુની નકલ કરવાની આવડત છે. નાવ માય ફ્રેન્ડ, અને હવે મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્યુઅલ્સ, અત્યારે તારી પાસે જે ક્રોસ છે એ નકલી ક્રોસ છે, અને સાચો ક્રોસ તો મારી પાસે છે. એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. ફાધર બ્રાઉન, આ તો ખૂબ જ જૂની યુક્તિ છે. હવે આટલી વાતચીત થાય છે, ફાધર બ્રાઉન સાંભળે છે, તો શું થાય છે? હા, તો ફ્લેમ્બુ શું કહે છે કે આ તો ખૂબ જ પ્રાચીન યુક્તિ છે. ત્યારે ફાધર બ્રાઉન શું કહે છે? યસ યસ સેઇડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું, હા ભાઈ હા, આ તો ખૂબ જ પ્રાચીન યુક્તિ છે, જૂની રીત છે. આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. ટુ હિયર ઓફ સમથિંગ એટલે કે ના વિશે સાંભળવું, બિફોર એટલે પહેલાં. તો ફાધર બ્રાઉને કહ્યું, હા તારી વાત સાચી છે કે સાચી વસ્તુની નકલ કરીને મૂકી દેવી અને સાચી વસ્તુને ઉપાડી લેવી, એટલે કોઈને ખબર ન પડે કે સાચી વસ્તુની ચોરી થઈ ગઈ છે. આ ખૂબ જ જૂની રીત છે, ટ્રીક છે, યુક્તિ છે. એન્ડ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, અને આના વિશે મેં પહેલાં પણ સાંભળ્યું છે. જ્યારે ફાધર બ્રાઉન એવું કહે છે કે ભાઈ આ યુક્તિ વિશે મેં પહેલાં પણ સાંભળ્યું છે, ત્યારે
ધ માસ્ટર ક્રિમિનલ, એ જે મોટો ક્રિમિનલ ગુનેગાર હતો તે લીન્ડ ઓવર, ના પર ઝૂકવું, ટુ ધ લિટલ રસ્ટિક પ્રેસ્ટ, એ જે નાનો રસ્ટિક એટલે ગામડિયું, સાદું, સીધું, ભોળું, વિથ એ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, જાણે કે કોઈ અચાનક જ રસ જાગ્યો હોય તેવા રસથી આ માસ્ટર ક્રિમિનલ એ નાના ગામડિયા દેખાતા પાદરી પર સહેજ ઝૂક્યો. યુ હેવ હર્ડ ઓફ ઇટ? તે આના વિશે સાંભળ્યું છે? વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તે આના વિશે ક્યાં સાંભળ્યું છે? તો ફાધર બ્રાઉન શું કહે છે? વેલ, આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ, ઓફકોર્સ. અલબત્ત, ઓફકોર્સ એટલે અલબત્ત. આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ. મારે તેનું નામ તને ન કહેવું જોઈએ. સેડ ધ લિટલ મેન સિમ્પલી. તો ફાધર બ્રાઉન, એ જે લિટલ મેન હતા તેણે ખૂબ જ સ્વાભાવિક રીતે કહ્યું કે અલબત્ત મારે તેનું નામ તો તને ન કહેવું જોઈએ. હી વોઝ એ પર્સન. તે એક વ્યક્તિ હતો. who had come for confession, કે જે કબૂલાત માટે આવ્યો હતો. મિત્રો, ચર્ચમાં તમે જોયું હશે, ફિલ્મોમાં, સિરિયલોમાં, કે ચર્ચની અંદર એક કન્ફેશન બોક્સ રાખેલું હોય છે કે જ્યાં આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો ફાધર ત્યાં બેઠા હોય, એક બાજુ ચર્ચ બોક્સની એક બાજુ ફાધર બેઠા હોય અને આપણે આપણાથી જે કાંઈ ભૂલો થઈ છે, ગુનાહ થઈ છે, એની કબૂલાત આપણે કરતા હોઈએ છીએ. તો આવું કન્ફેશન બોક્સ ચર્ચમાં રાખેલું હોય છે અને ફાધર બ્રાઉન તો ચર્ચના પાદરી હતા, એટલે આવા ઘણા બધા વ્યક્તિઓ ત્યાં ચર્ચમાં આવતા હોય અને પોતાના ગુનાહોની કબૂલાત કરતા હોય છે. તો ફાધર બ્રાઉન એ જ વાત કરે છે કે હી વોઝ એ પર્સન, તે એક વ્યક્તિ હતો, who had come for confession, તને ખબર છે? તે એક વ્યક્તિ હતો કે જે કબૂલાત માટે આવ્યો હતો, પોતાના ગુનાની કબૂલાત માટે આવ્યો હતો. શું ગુનો કર્યો હતો એણે? જો, હી હેડ લીવડ, તે જીવ્યો હતો, પ્રોસ્પરસલી, સમૃદ્ધપણે જીવ્યો હતો, ફોર અબાઉટ 20 years, લગભગ 20 વર્ષ સુધી તે સમૃદ્ધપણે જીવન જીવ્યો હતો. એન્ટાયરલી, સંપૂર્ણપણે, ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ. ડુપ્લિકેટ એટલે નકલી અને બ્રાઉન પેપર પાર્સલ એટલે બ્રાઉન એટલે કથ્થાઈ રંગનું, પેપર પાર્સલ એટલે પેપરનું પડીકું નહીં, પણ અહીંયા એનો અર્થ કરવાનો છે ચલણી નોટ. બ્રાઉન પેપર પાર્સલ એટલે ચલણી નોટ. તો શું કહે છે ફાધર બ્રાઉન? હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years entirely on duplicate brown paper parcels. તે એક વ્યક્તિ હતો કે જે પોતાની ગુનાની કબૂલાત માટે આવ્યો હતો અને તેણે લગભગ 20 વર્ષ સુધીનું જીવન સંપૂર્ણપણે નકલી ચલણી નોટો પર સમૃદ્ધપણે જીવ્યું હતું. એન્ડ સો યુ સી, અને તેથી તને ખબર છે, ધેટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ, અને તેથી જ મને તારા પર શંકા ગઈ. સસ્પેક્ટ એટલે શંકા કરવી. હવે જ્યારે આવી વાત સાંભળીને ત્યારે ફ્લેમ્બુ શું કહે છે? બિગેન ટુ સસ્પેક્ટ મી? તને મારા પર શંકા થવા લાગી? રિપીટેડ ધ આઉટલો શાર્પલી. રિપીટ કરવું એટલે ફરીથી કહેવું. આઉટલો એટલે ભાગેડું ગુનેગાર અને શાર્પલી એટલે તીક્ષ્ણ અવાજે કહ્યું. તીક્ષ્ણ અવાજે એ ભાગેડું ગુનેગારે કહ્યું, તને મારા પર શંકા થવા લાગી? ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક? ટુ હેવ સ્ટમક એટલે પેટ હોવું એમ નહીં.
અહીંયા એનો અર્થ કરવાનો છે હિંમત હોવી. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી? શું તારામાં ખરેખર એટલી હિંમત છે મારા પર શંકા કરવાની? જસ્ટ બીકોઝ, માત્ર એ કારણે કે આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ, કે આ ક્ષેત્રમાં હું તને લાવ્યો. કયું ક્ષેત્ર? ચોરીનું ક્ષેત્ર, લૂંટ કરવાનું ક્ષેત્ર. જો ફરીથી આ વાક્યને સમજો. રિપીટેડ ધ આઉટલો શાર્પલી, એ ભાગેડું ગુનેગારે તીખા અવાજમાં કહ્યું. તું મારા પર શંકા કરવા લાગ્યો? ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બીકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ? શું તારામાં ખરેખર એટલી હિંમત છે કે તું મારા પર શંકા કરે માત્ર એ કારણે કે આ ક્ષેત્રમાં હું તને લાવ્યો? No, no, said Father Brown as if he was sorry. ફાધર બ્રાઉને કહ્યું નહીં નહીં, પણ કેવી રીતે? એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે પોતે ખૂબ જ દિલગીર હોય તે રીતે ફાધર બ્રાઉને કહ્યું નહીં નહીં ભાઈ, એવી કોઈ વાત નથી. યુ સી, જો વાત આમ છે, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. આઈ સસ્પેક્ટેડ યુ, મને તારા પર ત્યારે જ શંકા ગઈ. વેન વી મેટ ફર્સ્ટ, જ્યારે આપણે સૌથી પહેલી વાર મળ્યા ત્યારે જ મને તારા પર શંકા થઈ. શા કારણે ફાધર બ્રાઉનને એના ઉપર શંકા થાય છે? તો જો આ કારણે, ઇટ ઇઝ ધેટ લિટલ બલ્જઅપ ધ સ્લીવ. બલ્જઅપ એટલે ફૂલેલું કે ઉપસેલું, અને સ્લીવ એટલે બાંય, આપણા કપડાની જે બાંય હોય તે. તો ફાધર બ્રાઉન એવું કહે છે કે ઇટ ઇઝ ધેટ લિટલ બલ્જઅપ ધ સ્લીવ, તારી જે બાંય સેજ ફૂલેલી હતી, ઉપસેલી હતી, તેના કારણે મને તારા પર શંકા થઈ. આઈ નો, હું જાણું છું કે યુ પીપલ, કે તારા જેવા લોકો, હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર, કે તારા જેવા લોકો ત્યાં સ્પાઇક્ડ બ્રેસલેટ. સ્પાઇક એટલે અણીદાર, અણીવાળું. બ્રેસલેટ એટલે બાજુબંધ, અણીવાળા બાજુબંધ. તો ફાધર બ્રાઉન એવું કહે છે કે ભાઈ મને ખબર છે કે તારા જેવા લોકો છે ને અણીદાર બાજુબંધ ત્યાં પહેરે છે. એટલે એ અણીદાર બાજુબંધ તે ત્યાં પહેર્યું હતું, તેના કારણે તારી જે બાંય છે એ સહેજ ઉપસેલી કે ફૂલેલી હતી, અને તેથી મને તારા પર શંકા થઈ. How in the world, cried Flambeau, did you ever hear of the spiked bracelet? તો ફ્લેમ્બુ બૂમ પાડી ઉઠ્યો. How in the world એટલે કે કેવી રીતે. Did you ever hear, તે કેવી રીતે સાંભળ્યું? Of the spiked bracelet. આ સ્પાઇક્ડ બ્રેસલેટ એટલે કે અણીદાર બાજુબંધ વિશે તને ખબર કેમ પડી? તો મિત્રો જો આ બે વાક્યને છેલ્લા બે વાક્યને આપણે રિપીટ કરી લઈએ એકવાર. નો નો, સેડ ફાધર બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે ફાધર બ્રાઉન પોતે દિલગીર હોય એ રીતે કહ્યું કે નહીં નહીં, એવી કોઈ વાત નથી. યુ સી, તું જો, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ, જ્યારે આપણે સૌથી પહેલી વાર મળ્યા ત્યારે જ મને તારા પર શંકા થઈ. શા કારણે? તો કે ઇટ ઇઝ ધેટ લિટલ બલ્જ ઓફ ધ સ્લીવ, તારી જે બાંય હતી એ સેજ ઉપસેલી કે ફૂલેલી હતી, તેના કારણે મને તારા પર શંકા થઈ. શું કામ એને? તો કે આઈ નો, હું જાણું છું કે યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર, કે તારા જેવા લોકો ત્યાં અણીદાર બાજુબંધ પહેરે છે. આવી વાત સાંભળી અને ફ્લેમ્બુ બરાડી ઉઠ્યો, બૂમ પાડી ઉઠ્યો. How in the world did you ever hear of the spiked bracelet? કે આ સ્પાઇક્ડ બ્રેસલેટ વિશે તને ખબર પડી? તો કેવી રીતે ખબર પડી? તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. જે અહીંયા ડિફિકલ્ટ વર્ડ્સ આવ્યા છે એના મેં તમને મિનિંગ્સ કહ્યા છે. તો તમારે એક કામ એ કરવાનું છે મિત્રો કે આ જે વર્ડ્સ હોય તમારા માટે ડિફિકલ્ટ કે ન્યૂ વર્ડ્સ હોય એને તમારી નોટબુકમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તરીકે લખો. અને આપણે જે ભાષાંતર અત્યારે અહીંયા કર્યું છે એ ભાષાંતર તમે જાતે કરવાનો પ્રયત્ન કરો,
જેથી તમને પેરેગ્રાફ બરોબર સમજાઈ જાય અને કોમ્પ્રિહેન્શનમાં જો કોઈ પ્રશ્ન આવે આમાંથી તો તમને એના જવાબ લખવામાં સરળતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.